સ્વચ્છતા, સુંદરતા અને સ્વર્ગની પ્રતીતિની અને હવે વાત શહેરોની અંદર રહેલી સમસ્યાની અને તેના સમાધાનની. વાત છે આર્થિક રાજધાનીની કે જેમાં નદીની વચ્ચેથી વહેવડાવવામાં આવશે નદી અને સામાન્ય વરસાદમાં બેહાલ થઈ જતા મહાનગરોને સમસ્યાના સંકટમાંથી હવે ટૂંક સમયમાં મુક્તિ મળવાની છે. કેવી રીતે? હવે મુંબઈ, બેંગાલુરુ, ચેન્નઈ, અમદાવાદ, વડોદરા અને સુરત સહિત દેશની રાજધાની દિલ્હીમાં 5 થી 6 ઇંચ વરસાદમાં જાણે શહેરોના શહેર થંભી જાય છે. પળભરના વરસાદમાં શહેરો અનેક સંકટોનો સામનો કરે છે. તો ક્યાંક વિકાસનો વેગ અને આર્થિક પ્રવેગ પર્યાવરણના પરિવર્તન સામે પસ્તાળ ખાય છે. જરા 1 મહિના પહેલાની આ તસવીરો જુઓ. આ છે ચેન્નઈ શહેરમાં આવેલા ભયાનક વાવાઝોડા અને ત્યારબાદ વરસેલા વરસાદની, જેણે આખા શહેરમાં જાણે સન્નાટો મચાવી દીધો. તો ચોમાસાની આ બીજી તસવીર જુઓ, જ્યાં બેંગાલુરુ શહેર આખું બાનમાં છે અને જનતા ગુમાનમાં. એ ગુમાન કે આ છે હાઈટેક સિટી, આ છે આઈટી સિટી, આ છે ટેકનોસેવી સિટી. પણ આ ટેકનોસેવી સિટીઝના હાલ આજે બેહાલ થવા પાછળ જવાબદાર છે તો માત્ર અણઆયોજિત પ્લાન, સ્ટ્રક્ચર અને વધતી વસ્તી. પ્રકૃતિ, પર્યાવરણ અને પરિવર્તન આ ત્રણેય આધારસ્તંભને ટકાવી રાખવા લોકો માટે જેટલા જરૂરી છે તેટલી જ ચેલેન્જ જળવાયુ પરિવર્તનના અનેક પાસા સામે ટકી રહેવું જરૂરી છે. દેશની આર્થિક રાજધાની મુંબઈની વાત કરતા પહેલા વાત ગુજરાતના અમદાવાદની કરીએ તો રાજ્યમાં વધતી વસ્તી અને ઓછા વિસ્તારને પગલે 23 હાઈરાઇઝ બિલ્ડિંગ પ્રોજેક્ટને સરકારે મંજૂર કર્યા છે, જેમાંથી અમદાવાદ એકલામાં 35 થી 37 માળના બિલ્ડિંગ બનશે. તો સુરત, ગાંધીનગર, વડોદરામાં પણ આ પ્રકારની બિલ્ડિંગ્સ બનાવવાનો સરકારે નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણય પાછળના સાચા કારણ કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે, પરંતુ કુદરત બધું જાણે છે. તેમ સરકારને પણ ખબર છે કે આ કુદરત છે અને કુદરતના પ્રકોપ સામે આપણે પણ જવાબદાર હોઈ શકીએ છીએ. તો તે પહેલાં જ કેમ પાળ ન બાંધવી જોઈએ? કહેવાનું તાત્પર્ય એ છે કે ઓછો વિસ્તાર અને વિકાસ બંને પ્લાનિંગથી કરવામાં આવે તો કદાચ ક્લાઇમેટ ચેન્જના કિલર આયોજનોથી પણ બચી શકાય છે. બસ આવી સ્થિતિ અન્ય શહેરોમાં ન થાય તે માટે દેશ વિદેશના વિવિધ પ્રોજેક્ટ્સનું ઇમ્પ્લિમેન્ટેશન પણ વિવિધ રાજ્યોમાં કરવામાં આવતું હોય છે. તેના જ ભાગરૂપે મુંબઈ મહાનગરમાં નદીઓની નીચે અંડરગ્રાઉન્ડ નદી બનાવવાનો પ્લાન બનાવવામાં આવી રહ્યો છે. થોડા સમય પહેલા જાપાનના વિશેષજ્ઞોની એક ટીમે તેના જ ભાગરૂપે એક બેઠક યોજી. મહારાષ્ટ્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સફોર્મેશન એટલે કે મિત્રાએ જાપાન સાથે મહત્વના મુદ્દાઓ પર ચર્ચા પણ કરી. મિત્રાના સીઈઓ પ્રવીણ પરદેશીના કહેવા પ્રમાણે મુંબઈ મેટ્રોપોલિટન મહારાષ્ટ્રની જીડીપીમાં 54% યોગદાન આપે છે. ક્લાઇમેટ ચેન્જના સંભવિત ખતરાને પગલે સમુદ્રમાં વધતા સંભવિત ખતરાઓને અટકાવવા માટે પહેલાથી જ આયોજનો કરવાની જરૂર છે. તેના જ ભાગરૂપે નદીની નીચેથી નદી બનાવવાનું આયોજન થઈ રહ્યું છે. નદીની નીચે પાણી જમા કરવા માટેનો સમગ્ર રોડમેપ થોડા દિવસોની અંદર તૈયાર થઈ જશે. જાપાનમાં આ પ્રોજેક્ટનો પ્રયોગ સફળ પણ રહ્યો છે.
બીજી બાજુ બીએમસીના એડિશનલ કમિશનર પી વેલારાસુના કહેવા પ્રમાણે આ પ્લાન પ્રારંભિક સ્ટેજ પર છે. રિપોર્ટ તૈયાર થયા બાદ તેના તમામ પાસાઓની ચકાસણી પણ થશે. ત્યારબાદ અંતિમ નિર્ણય લેવાશે. મહારાષ્ટ્ર સરકારે મુંબઈના વિકાસને માત્ર જમીન પૂરતો સીમિત રાખવાને બદલે રોજગાર અને જીડીપીના પાસાને પણ ધ્યાને લીધા છે. તેની પાછળનું કારણ એ છે કે આજે દેશના દરેક શહેર મુંબઈ શહેરની બરાબરી કરવા ઈચ્છે છે, કારણ કે સકારાત્મક પ્રતિસ્પર્ધા ચાલી રહી છે. મુંબઈમાં MMRDA કુલ 11 ગ્રોથ સેન્ટર્સ બનાવશે, જેમાંથી ઇન્ડસ્ટ્રીયલ ટ્રાન્સપોર્ટ હબ પણ સામેલ છે. મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પ્રોજેક્ટની આસપાસ નવી મુંબઈના ક્ષેત્રફળ જેટલા નવા ટાઉનનું ડેવલપમેન્ટ પણ થઈ રહ્યું છે. તો કેટલાક લોકોનું એવું પણ માનવું છે કે સરકાર પાસે ખૂબ મોટી લેન્ડ બેંક છે, જેનો ઉપયોગ કરીને સ્લમ ફ્રી મુંબઈનું સપનું પણ સાકાર કરી શકાય છે. સીઓ પરદેશના કહેવા પ્રમાણે મુંબઈમાં અડધાથી વધુ જમીન કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો પાસે છે. તેવામાં નીતિ આયોગ દ્વારા મુંબઈના વિકાસ માટે બનાવવામાં આવેલો આ રોડમેપ એકદમ સફળ પગલું સાબિત થાય છે કે કેમ, તે આગામી દિવસોમાં લોકો સમક્ષ છતું થઈ જશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.